હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે સપ્લિમેન્ટરી રીડિંગનો રીડ 19 જોશું. નોટ મી, હું નહોતો. સ્ટોરી સરસ છે, નાના છોકરાની છે, મજા આવશે. કેટલો તોફાની છોકરો છે અને એની મમ્મીની કેવી કેવી સ્ટોરીઓ બનાવીને કહે છે એ આપણે જોઈશું. સ્ટાર્ટ કરીએ. આઈ એમ જેન. આઈ હેવ અ સન. વી કોલ હિમ લોરી. હી સ્ટડીઝ ઇન ક્લાસ 6. હું જૈન છું, એટલે એની માતા જે છે અહીંયા, એટલે છોકરાની માતા, એનું નામ જૈન છે. એ કહે છે મને એક પુત્ર છે, અમે એને લોરી કહીએ છીએ. તે 6ઠા ધોરણમાં ભણે છે. આગળ. વન ડે લોરી રિટર્ન્ડ ફ્રોમ સ્કૂલ. હી ઓપન્ડ ધ ડોર વિથ અ કિક, threw his cape on the floor and shouted in harsh voice, "Is there anybody around?" એક દિવસ લોરી સ્કૂલથી પાછો આવ્યો અને એણે લાત મારીને દરવાજો ખોલ્યો અને પોતાની ટોપી, કેપ એટલે ટોપી જે છે એ જમીન ઉપર ફેંકી અને રાડ પાડી. હાર્શ વોઇસ એટલે ઉદ્ધતાઈના અવાજથી, કર્કશ અવાજથી કે કોઈ છે આજુબાજુ. એટ લંચ હી સ્પોક રૂડલી વિથ હિઝ ફાધર એન્ડ સ્પિલ્ડ મિલ્ક. હાઉ વોઝ સ્કૂલ ટુડે? આઈ આસ્ક્ડ. ઓલ રાઇટ, હી સેડ. જમવા સમયે એણે એના પપ્પા સાથે રૂઢતાથી એટલે રૂડલી મીન્સ કે કહેવાય ને ઉદ્ધતાઈથી વાત કરી એણે. અને સ્પિલ્ડ મિલ્ક એટલે દૂધ પણ ઢોળી નાખ્યું. મેં એને પૂછ્યું કે સ્કૂલમાં કેવો રહ્યો દિવસ? એણે કીધું સારો. ઓલ રાઇટ એટલે બરાબર એમ. આગળ. ડીડ યુ લર્ન એનીથિંગ? હિઝ ફાધર આસ્ક્ડ. નથિંગ. ધ ટીચર્સ કોલ્ડ અ બોય એન્ડ મેડ હિમ સ્ટેન્ડ ઇન અ કોર્નર. એના પપ્પાએ પૂછ્યું કે તે આજે કાંઈ શીખ્યું સ્કૂલમાં કે નહીં? તો એ કહે છે કે ના, ટીચરે, શિક્ષકે એક છોકરાને વઢ્યા અને એને કોર્નરમાં, એક ખૂણામાં ઊભો રાખી દીધો. ધ નેક્સ્ટ ડે લોરી રિમાર્કડ એટ લંચ, while Charles was bad again today. With a strange smile he added, "Today hit the teacher." બીજા દિવસે લોરીએ પાછી બપોરે જમવા સમયે પાછી ટીકા કરી. રિમાર્ક મીન્સ કે પાછી એને ટીકા કરતો હોય. આપણે એમ કહીએ ને કોકના ઓકિયા કાઢવા, એટલે એને ટીકા કહેવાય ઇંગ્લિશમાં, રિમાર્કડ. તો એણે પાછી ટીકા કરતાં કહ્યું કે ચલો આજે કે ચાર્લ્સ પાછો કે ખરાબ થયો કે. વિથ અ સ્ટ્રેન્જ સ્માઇલ એટલે વિચિત્ર હસતા સાથે તેણે પાછું ઉપરાંત તેને કીધું. હી એડેડ એટલે પાછું એને કીધું કે આજે એણે ટીચરને માર્યું, એટલે ટીચરને એણે કંઈક ફટકાર્યું હશે, કે કર્યું હશે ટીચરની મસ્તી એણે. નેક્સ્ટ પેજમાં જો હવે તમે ટેક્સ્ટબુક હાથમાં રાખજો તો જ ખ્યાલ આવશે. સપ્લિમેન્ટરીની બુક જે આપણી છે એ તમે હાથમાં રાખીને વિડીયો જોજો, કેમ કે અહીંયા પિક્ચર જે છે એ ઓનલી બતાવવા માટે છે કે આપણે આ પેજ ઉપર આવ્યા અથવા તો અહીંયા આપણે વાંચી રહ્યા છીએ. પરંતુ ટેક્સ્ટબુક હાથમાં હોય તો જ ખ્યાલ આવે કઈ લાઈન મેમ વાંચે છે અને કયા વર્ડનો શું મિનિંગ થાય છે. તો પ્લીઝ રિક્વેસ્ટ છે ટેક્સ્ટબુક હાથમાં રાખવી અને પછી વિડીયો જોવો. આગળ જોઈએ આપણે લેસન. વાય આઈ આસ્ક્ડ. લેખિકા પૂછે છે કે શું કામ? જ્યારે લોરી કહે છે કે આજે ચાર્લ્સ નામનો જે છોકરો છે સ્કૂલની અંદર ક્લાસમાં, એણે આજે ટીચરને ફટકાર્યું. ત્યારે એની મમ્મી પૂછે છે લેખિકા કે શું કામ? આગળ. બિકોઝ હી આસ્ક્ડ ચાર્લ્સ ટુ કલર ઇન ધ રેડ crayons but Charles wanted to color with a green. So he had hit the teacher and the teacher spanked him and told everybody not to play with Charles, but everybody did. હવે એની મમ્મી પૂછે છે કે કેમ? તો ચાર્લ્સ જવાબ આપે છે કે કારણ કે ટીચરે એને કીધું તું કે ચાર્લ્સને કે તું રેડ ક્રિયોન્સથી કલર પૂર. રેડ ક્રિયોન્સ મીન્સ કે મીણિયા કલર. મીણિયા કલર તમને ખ્યાલ હશે ને, એ મીણિયા કલરથી એને કીધું હતું કે મીણિયા કલરમાં રેડ કલર એટલે લાલ કલરથી તું પૂર. પણ ચાર્લ્સને કેવા કલરથી પૂરવાતા? લીલા કલરથી પૂરવાતા. એટલે ટીચરને એને ફટકાર્યું, એટલે ટીચરે એને પનિશ કરી. સ્પેન્ક્ડ એટલે મીન્સ પનિશ કર્યું, સજા કરી. અને બધાને કહી દીધું કે કોઈ આની સાથે રમશે નહીં, પરંતુ બધા રમ્યા. થર્ડ ડે. ચાર્લ્સ હેડ hit a seesaw on the head of the little girl and the teacher made him stay inside the class for the whole recess. Next day Charles was asked to stand in the corner during story time because he kept pounding his feet on the floor. On Friday Charles threw a chalk stick at the teacher.
હવે ત્રીજા દિવસે શું થાય છે? તો ત્રીજા દિવસે ચાર્લ્સ જે છે એ સીસો એટલે કે ચીચબો જે છે એ નાનકડી છોકરીને માથામાં મારી લે છે. એટલે શિક્ષકે આખી રિસેસમાં એને અંદર ક્લાસમાં ઊભું રહેવાનું કહે છે. બીજે દિવસે ચાર્લ્સ જે છે એ સ્ટોરી ટાઈમ દરમિયાન પણ ડ્યુરિંગ મીન્સ કે દરમિયાન સ્ટોરી ટાઈમ એટલે વાર્તાનો સમય પણ એને ઊભો રાખે છે. તો શું કામ ઊભો રાખે છે? કારણ કે હી કેપ્ટ પોન્ડિંગ મીન્સ કે ધબ 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 તમે આમ પટમાં જે છે પોતાનો પગ પછાડતા હો ને, તો એવી રીતે ચાર્લ્સ જે છે એવી રીતે મસ્તી કરે છે, પોતાનો પગ જે છે એ પટમાં પછાડીને અવાજ કરતો હોય છે. એટલે ટીચર કહે છે કે તું વાર્તા સમયે આખા જે રિસેસ કે અથવા તો આખો એ પિરિયડ હોય એને ઊભો રાખે છે. ઓન ફ્રાઈડે શુક્રવારે ચાર્લ્સ જે છે એ ટીચર ઉપર ચોક હોય એની સ્ટીક એટલે ચોકનો કટકો જે છે ટીચર ઉપર ફેંકે છે. આગળ, માય હસબન્ડ એન્ડ આઈ વરીડ અબાઉટ ધ ઇફેક્ટ ઓફ બેડ બોયઝ લાઇક ચાર્લ્સ ઓન અવર લોરી. હું ને મારા હસબન્ડ બંને ચિંતિત થયા કે આવા ખરાબ છોકરા ચાર્લ્સ જેવા આવા ખરાબ છોકરાની અસર આપણા લોરી પર થશે. તો જો ક્લાસમાં આવો કોઈ છોકરો હોય તો દરેક માતા પિતાને ચિંતા થાય કે એના લીધે અમારો છોકરો પણ બગડી ન જાય. તો અહીંયા લેખિકાને પણ એવી ચિંતા થાય છે. આગળ જોઈએ. ઓન મંડે લોરી કમ બેક and shouted, Charles was bad again today. He yelled so loudly that a teacher from the nearby class came and scolded him. Charles had to stay after school and all the children stayed to watch him. સોમવારે પાછું લોરી આવે છે સ્કૂલથી અને રાડ પાડીને કહે છે, ચાર્લ્સ પાછે આજે ખરાબ થયો. શિક્ષક સામે પાછું આજે ખરાબ થયું બિચારો. હી યેલ્ડ કે ચાર્લ્સ એટલી જોરથી રાડ પાડી કે બાજુમાં જે ભણાવતા હતા ટીચર બાજુના ક્લાસમાં જે ટીચર ભણાવતા હતા એ દોડીને આવ્યા, એટલે મીન્સ એ આવ્યા અને એને વઢ્યા અને કીધું ચાર્લ્સને કે તું સ્કૂલ પછી પણ ઊભો રહેજે. અને સ્કૂલ પછી એને ઊભો રાખ્યો એટલે બધા બાળકો એને જોવા માટે ઊભા રહી ગયા. Then suddenly he stood up on his chair and spoke in a strange tone. Hi Pop, you old dust bomb. પછી અચાનક જ તે પોતાની ખુરશી પર ઊભો થઈ ગયો અને વિચિત્ર અવાજમાં વિચિત્ર ટોનની અંદર લહેકાની અંદર બોલ્યો, હાય પોપ યુ ઓલ ડસ્ટ બમ્પ. એટલે કે હાય પોપ તમે કે શું છો? ઓલ ડસ્ટ બમ્પ એટલે કે જૂના કચરાઓ અથવા તો ધૂળના ગાભાઓ છો, ચૂથાઓ છો એમ, એટલે લાઈક ડસ્ટર એમ. આગળ, વોટ ડઝ ધીસ ચાર્લ્સ લુક લાઈક? asked my husband. He is bigger than me. He does not have an eraser and he never wears a jacket. Came the answer. What are they going to do about Charles? Laurie's father asked. Laurie said, throw him out of the school, I guess. ચાર્લ્સ જ્યારે આ વર્ણન કરતો હતો, લોરી જ્યારે ચાર્લ્સનું આ બધું વર્ણન કરતો હતો ત્યારે એના પપ્પા પૂછે છે, એટલે એ કહે છે, લેખિકા કહે છે મારા હસબન્ડે પૂછ્યું, મારા પતિએ પૂછ્યું કે ચાર્લ્સ કોના જેવો લાગે છે? ત્યારે લોરી જવાબ આપે છે કે તે મારા કરતાં મોટો છે અને એની પાસે ઇરેઝર પણ નથી હોતું. ઇરેઝર મીન્સ રબડ, આ તમે શીખવાની રબડ એ. અને એ ક્યારે પણ જાકેટ પણ પહેરતો નથી. આવો આન્સર કોણે આપ્યો? લોરી આપ્યો. તો હવે એના પપ્પા પાછું પૂછે છે, વોટ આર ધે ગોઈંગ ટુ ડુ અબાઉટ ચાર્લ્સ? તો હવે આ બધા ટીચર ને બધા સ્કૂલવાળા શું કરવાના છે ચાર્લ્સનું? તો લોરી કહે છે કે આઈ ગેસ એટલે હું વિચારું છું ત્યાં સુધી એને સ્કૂલમાંથી કાઢી નાખશે. આગળ, યુ મીન ધેટ અ બેડ બોય? હવે એના પપ્પા પાછા પૂછે છે કે તું શું કહેશ કે એટલો ખરાબ છોકરો છે? મીન્સ કે એ ખરાબ છોકરો છે ને. During the third and fourth weeks, Charles seemed to be changing. Laurie reported at lunch, Charles was good today that the teacher gave him an apple. હવે ત્રીજા અને ચોથા અઠવાડિયા પછી એ દરમિયાન ચાર્લ્સ જણાય છે એકદમ બદલાયેલો દેખાય છે. લોરીએ આ રિપોર્ટ પોતાના ઘરે જમતી વખતે કીધું કે ચાર્લ્સ વોઝ અ ગુડ ટુડે. ચાર્લ્સ આજે બહુ ડાયો થઈ ગયો હતો. ટીચરે એને એપલ આપ્યું. વોટ? આઈ કુડ નોટ બિલીવ એન્ડ માય હસબન્ડ એડેડ. લેખિકા કહે છે કે મને તો કે વિશ્વાસ નથી આવ્યો અને મારા હસબન્ડને પણ ના આવ્યો. મારા હસબન્ડ એડેડ એટલે એને પણ આ વિચિત્ર લાગ્યું એમ કે જે છોકરો આટલો ખરાબ હોય અથવા એનો બિહેવિયર વર્તન એટલો ખરાબ હોય એ અચાનક થોડું સુધરી જાય, એટલે એને વિશ્વાસ નહોતો આવતો. હવે પૂછે છે, યુ મીન ધેટ બેડ બોય? હવે એના મમ્મી પપ્પા જે લોરીના મમ્મી પપ્પા હોય છે એ પૂછે છે
કે તું ઓ છોકરાની વાત કરસ જે ખરાબ છોકરો તો એની વાત કરસ. હવે લોરી કહે છે, યસ ચાર્લ્સ, લોરી સેડ. હી ગેવ ધ crayons around and he picked up the books afterwards and the teacher said he was her helper. જ્યારે એના મમ્મી પપ્પા પૂછે છે કે તો ખરાબ છોકરાની વાત કરત તો એ ખરાબ છોકરો બદલાઈ ગયો એમ. તો ચાર્લ્સ કહે છે કે હા, અને કે એને ક્રેયોન્સ પણ બધાને આપ્યા. ક્રેયોન્સ મીન્સ મીણિયા કલર પણ એને આજુબાજુવાળા બધાને એના મિત્રોને આપ્યા, અને એના પછી એણે ટીચરની પણ મદદ કરી બુક્સ લેવામાં. ખબર છે ઘણી વખત ચેક કરવા માટે ટીચર લેતા હોય છોકરાઓની બુક્સ, પછી સ્ટાફ રૂમમાં લઈ જાય. તો એવી રીતે સ્ટાફ રૂમમાં લઈ જવા માટે પણ એને કદાચ ચાર્લ્સ એને મદદ કરી હશે. એટલે અહીંયા લોરી કહે છે કે એણે બુક ઉપાડવામાં પણ ટીચરની મદદ કરી, અને ટીચરે પણ કીધું કે એ મારો મદદગાર છે. આગળ, આઈ આસ્ક્ડ માય હસબન્ડ, કેન ધીસ બી ટ્રુ? કેન સમથિંગ લાઇક ધીસ હેપન? ઇન ધ નેક્સ્ટ PTA મીટિંગ આઈ એમ ગોઈંગ ટુ ટોક ટુ ચાર્લ્સ મધર. લોરી જ્યારે કહે છે કે ચાર્લ્સ બદલાઈ ગયો છે, ત્યારે લેખિકાને વિશ્વાસ નથી આવતો. એટલે એ એના હસબન્ડને, એના પતિને પૂછે છે કે શું આ સાચું હોઈ શકે? શું આવું કંઈક બની શકે? હવે એ કહે કે નેક્સ્ટ પેરેન્ટ્સ મિટિંગ હશે ને ત્યારે હું ચાર્લ્સની માતા સાથે વાત કરવાની જ છું. The news on Monday next week was Charles said dirty words 3 or 4 times, and therefore he was asked to wash his mouth with soap each time. He also threw chalk. હવે બીજા અઠવાડિયાના સોમવારે એવા સમાચાર આવ્યા કે ચાર્લ્સે જે છે ખરાબ શબ્દો બોલ્યો 3 થી 4 વખત, જેથી ટીચરે એને કીધું કે દરેક વખતે તારું સાબુથી મોઢું ધોઈ આવ, અને તેણે ચોક પણ ફેંક્યો હતો. આવું કોણ કહે છે? લોરી કહે છે એના મમ્મી પપ્પાને એમ. બીજા સોમવારે એટલે પાછો અઠવાડિયું પતે છે, પછી સોમવાર આવે છે ત્યારે એ જાય છે તે કહે છે ચાર્લ્સે આવું વર્તન કર્યું. હવે આગળ, ઇન્વાઇટ ચાર્લ્સ મધર ઓવર અ કપ ઓફ ટી આફ્ટર ધ મીટિંગ માય હસબન્ડ ટોલ્ડ મી. હવે આ બધું સાંભળીને લેખિકાના હસબન્ડ જે હોય છે એને થોડી વધારે ચિંતા થાય છે. એટલે એની વાઈફ જે છે એને આઈડિયો આપે છે કે તું એક કામ કરજે, પેરેન્ટ્સ મિટિંગ પૂરી થાય ને પછી આપણા ઘરે એને ચા પીવા માટે બોલાવજે એમ, ચાની મિટિંગ માટે બોલાવજે. ઇફ ઓનલી સી ઇઝ ધેર, આઈ સેડ હેઝિટેટિંગલી. હવે કે જો ત્યાં એથી હશે કે એકલી માત્ર, તો મને થોડુંક એક ખચકાટ અનુભવાશે. લેખિકા કહે છે કે થોડીક ખચકાઈશ. આગળ, એટ ધ PTA meeting, I sat restlessly watching each worrying face. None of the ladies looked so stressed. No one stood up and apologized for her son's bad behavior. No one mentioned Charles. હવે PTA એટલે પેરેન્ટ્સ મિટિંગ આવે છે, તો લેખિકા કહે છે કે હું તો રેસ્ટલેસલી, એટલે મીન્સ મને તો એટલું અનકમ્ફર્ટેબલ લાગતું હતું કે મને કેમ વાત કરીશ ચાર્લ્સની માતાથી અને શું કહીશ, ને ચાર્લ્સને જે છે એ કેવો છોકરો હશે. એટલે મીન્સ કે આ બધા વિચારથી કેવું અનુભવતા હતા? અનકમ્ફર્ટેબલ. અને એ કે હું જોતી હતી વોચિંગ ઈચ વેરિંગ ફેસ, એટલે દરેક દેખાતો ચિંતાતુર ચહેરાને હું જોવા માંગતી હતી અને દરેકને હું જોતી હતી, પણ કોઈ પણ ત્યાં લેડીઝ એટલે કોઈ પણ ત્યાં બહેનો જે આવ્યા હતા સ્ત્રીઓ, એમાંથી કોઈ પણ જે છે સો સ્ટ્રેસ્ડ એટલે વધારે તણાવભરી લાગતી નથી. કોઈ ઊભી પણ ન થઈ માફી માંગવા માટે કે એના જે દીકરાનો એટલો ખરાબ વર્તન હતો ક્લાસની અંદર, તો ઘરે વાત તો થાય ને, જેવી રીતે લોરી એના ઘરે વાત કરતો તો એવી રીતે બધા છોકરા એના ઘરે વાત કરે તો ખબર પડે. ક્લાસ ટીચર હોય એ પણ એના ઘરે વાત કરે કે તમારો છોકરો છે એ બહુ ખરાબ વર્તન કરે છે આમ તેમ. તો એ કે આવી રીતે કાંઈ પણ કારણોસર એ ઊભી નથી માફી માંગવા કે મારા દીકરાના ખરાબ વર્તન માટે હું માફી માંગુ છું, એવું પણ કાંઈ નથી. અને નો વન મેન્શન્ડ ચાર્લ્સ, અને એ તો ઠીક, પણ કોઈએ મેન્શન્ડ એટલે ઉલ્લેખ પણ ન કર્યો ચાર્લ્સનો. નકા આટલો ખરાબ છોકરો હોય, આટલો બધો ધીંગામસ્તી સ્કૂલમાં ક્લાસમાં કરતો હોય, તો કોઈક તો એમ કહે ને કે ચાર્લ્સના કારણે અમારા છોકરાઓનો ખરાબ અસર પડશે, અથવા તો ચાર્લ્સ છે એનું કંઈક કરો. તો એ કે આવી રીતે કોઈ ચાર્લ્સ વિશે કાંઈ ઉલ્લેખ જ ન કરો, નામ જ ન લીધું ચાર્લ્સનું. એટલે લેખિકાને નવાઈ લાગે છે અહીંયા. આફ્ટર ધ મીટિંગ આઈ વોકડ ટુ લોરીઝ ટીચર. આઈ હેવ બીન સો એન્ક્સિયસ ટુ મીટ યુ, આઈ સેડ. આઈ એમ લોરીઝ મધર. વી આર ઓલ ઇન્ટરેસ્ટેડ ઇન લોરી, સી સેડ. મીટિંગ પૂરી થતાં જ હું લોરીઝના ટીચર પાસે ગઈ અને હું બહુ ચિંતાતુર હતી તેને મળવા માટે. મેં કીધું કે હું લોરીની માતા છું. તેણીએ શિક્ષિકાએ જવાબ આપ્યો કે અમને બધાને રસ છે લોરીમાં બધાને રસ છે એમ. તો હવે લોરીની માતા કહે છે, વેલ સર્ટેનલી હી લાઇક્સ ધ સ્કૂલ, હી ટોક્સ અબાઉટ ઇટ ઓલ ધ ટાઈમ. ત્યારે લોરીની માતા કહે છે કે હા, એ કે સારું, કે એને પણ સ્કૂલ બહુ ગમે છે અને એ સ્કૂલની આખો દિવસ વાતો કરતો હોય છે.
હવે શિક્ષિકા કહે છે, વી હેડ અ લિટલ બીટ ટ્રબલ ફોર 2-3 weeks or so, but he is a fine little helper. With some excuses, of course, she said pressingly. હવે તેણે જવાબ આપે છે શિક્ષિકા કે હા, અમને થોડાક 2-3 અઠવાડિયાથી થોડી મુશ્કેલી હતી, પરંતુ તે સારો એવો નાનો હેલ્પર, મદદગાર પણ છે. આવા કોઈક બહાનેથી એની થોડી પ્રશંસા પણ કરી. એટલે શિક્ષિકાએ પહેલે કંઈ પણ દીધું કે અમને થોડી મુશ્કેલી પણ હતી, અને પછી એને થોડાક બહાને, કોઈકને કોઈ બહાને એના થોડાક વખાણ પણ કર્યા કે પણ વાંધો નહીં, હવે એ સારો એવો નાનો મદદગાર પણ બની ગયો છે. હવે તમને અહીંયા થોડો આઈડિયા આવતું હશે કે કોણ લોરી ને કોણ ચાર્લ્સ ને ઇટીસી. આગળ જોઈએ. લોરીઝ યુઝ્યુઅલી એડજસ્ટ વેરી ક્વિકલી. I know he is my son, but we are worried about Charles' influence on other students. I directly put the point. હવે લેખિકા જે છે એ કહે છે કે લોરી છે જલ્દીથી બધી જગ્યાએ અનુકૂળ એડજસ્ટ એટલે અનુકૂળ થઈ જાય છે. હું જાણું છું એ મારો દીકરો છે, પરંતુ અમને બધાને ચિંતા છે કે ચાર્લ્સના પ્રભાવની, એટલે ચાર્લ્સની અસર એ બીજા સ્ટુડન્ટ ઉપર પડશે. એટલે હું ડાયરેક્ટ આવી રીતે વાત કરીને ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવી. જે એને વાત કરવી હતી ને લેખિકાને, કે હું ડાયરેક્ટ કે આડી વાડી વાતો કર્યા વગર જ હું ડાયરેક્ટ પોઈન્ટની વાત કરી લીધી. હવે શિક્ષિકા જો શું કહેશે. ચાર્લ્સ? લેખિકા, યસ ચાર્લ્સ, યુ મસ્ટ બી હેવિંગ અ લોટ ઓફ ટ્રબલ વિથ ધેટ બોય, આઈ સેડ લાફિંગલી. હવે જ્યારે લેખિકા ચાર્લ્સ વિશે પૂછે છે ત્યારે શિક્ષિકા કહે છે ચાર્લ્સ, તો લેખિકા કહે છે હા ચાર્લ્સ, તમને કે ચોક્કસ એનાથી કે એ છોકરાથી ઘણી બધી મુશ્કેલીઓ પડતી જ હશે. આવી રીતે મેં હસતા હસતા શિક્ષકને કહી દીધું. હવે જો શિક્ષિકા શું કહે છે. ચાર્લ્સ, શી વોઝ અ લિટલ બીટ કન્ફ્યુઝડ, બટ આઈ ડોન્ટ હેવ એની ચાર્લ્સ ઇન માય ક્લાસ. હવે શિક્ષિકા મૂંઝાઈ ગયા ચાર્લ્સનું નામ સાંભળીને. એ કહે છે ચાર્લ્સ, પણ એ કે થોડી મૂંઝાઈને પછી કીધું, પરંતુ મારા ક્લાસમાં તો કોઈ ચાર્લ્સ નામનો છોકરો જ નથી કે. હવે જો હવે લેખિકા ઉપર શું થશે અસર. હવે હુ ઇઝ અ ચાર્લ્સ, વોટ વિલ લોરીઝ મધર ડુ. હવે આપણે પ્રશ્ન પૂછે છે કે કોણ હતો ચાર્લ્સ, તો પછી અને કોણ છે ચાર્લ્સ. હવે લોરીઝની માતા શું કરશે. હવે જો લોરીઝની માતા જે છે એ કેટલા પ્રાઉડ સાથે આવી હતી. તમને ખબર છે સ્કૂલની અંદર કે મિટિંગમાં આવશે અને ચાર્લ્સ વિશે કોઈ પણ વાત કરશે એટલે સીધી એ પણ વાતને ઉપાડશે અને કહેશે કે હા ચાર્લ્સને બિહેવિયર, એના વર્તનની અસર અમારા છોકરા ઉપર પણ પડશે. એવી રીતે મીન્સ કે એને એવું હતું કે એ બધું આજે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવશે. પરંતુ એને જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે એ જ્યારે પૂછે છે કે ચાર્લ્સ વિશે, કેમ કે અહીંયા ચાર્લ્સને કોઈ ઓળખતું પણ નથી અને એના ક્લાસ ટીચર તો એવું કહી દે છે કે ચાર્લ્સ નામનો છોકરો મારા કોઈ ક્લાસમાં છે જ નહીં. એટલે હવે લેખિકા મૂંઝાય છે કે હવે શું કરશે. હવે એને જ્યારે એમ ખબર પડે કે જો લોરી જે છે એ જ ચાર્લ્સ હતો અથવા લોરી જે છે એ કોઈ આવી કહાની કરી હતી તો એના ઉપર શું વીતે. અને માની લો કે લોરી જો ચાર્લ્સ હતો તો હવે એને કોને માફી માંગવાની જરૂર છે. લેખિકાને. બરાબર. એટલે આપણે અહીંયા કન્ફર્મ નથી કર્યું, અહીંયા શ્યોર નથી કીધું કે લોરી છે એ જ ચાર્લ્સ હતો, પણ આપણે સમજવાનું છે કે લોરીએ કાં તો મનગણત કહાની બનાવી હતી અને કાં તો પછી લોરી જ ચાર્લ્સ હતો. એટલે અહીંયા છેલ્લે આપણે એવી રીતે મૂકી દે છે આપણે કન્ફ્યુઝનમાં અને આપણે જવાબ શોધવાનું છે. સરસ મજાની નાના છોકરાની એવી સ્ટોરી હતી, જોઈ મજા આવી. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે બીજી એવી સ્ટોરી નાની લઈ લેશું. તો આ અહીંયા રાખીએ. થેન્ક યુ.